જય ભીમ બાલુભાઈ ને બધા આવી ગયા છે અહીંયા। હવે આપણે બધાને ખબર છે ઉનાકાંડ કેવી ઘટના ઘટી હતી અને આખું ભારત ગુંજ્યું હતું। પણ એ માટે જિગ્નેશભાઈ મેવાણી પણ કંઈક કહેવાના હતા। જિગ્નેશભાઈ ઈશ્વરભાઈ સાહેબ વસરામભાઈ જિગ્નેશભાઈ ક્યાં પૂછ્યા છે, શું થયું? સર્કિટ હાઉસ છે, વસરામભાઈ ને જિગ્નેશભાઈ સાથે જ હતા। હવે જિગ્નેશભાઈ મને વાત કરી હતી કે ભાઈ જે ઉનાકાંડનો જે ચુકાદો આવ્યો છે એ આપણી સાથે એક અન્યાય થયો છે, આપણી સાથે અન્યાય થયો છે। આ ચુકાદો એક ગંદી માનસિકતા વાળા વ્યક્તિ દીધો એવું હું કહું છું। જિગ્નેશભાઈ તો નથી પણ હું કહું છું કે ગંદી માનસિકતા વાળા વ્યક્તિએ આ ચુકાદો આપ્યો છે। પણ ખરેખર આ ચુકાદો એવો હોવો જોઈએ કે ફરીવાર આવી ઘટના ઘટવી ન જોઈએ, પણ એવું બન્યું નથી। તો આપણી સામે આજે પીડિત એવડો મોટો સમુદાય, તો વિચાર કરો હવે તમારું લોહી ઉકળે કે ન ઉકળે, તમને કઈ થાય છે કે નથી થતું? સત્ય સુધી આજ કરતું રહેવાનું છે આપણે, માર જ ખાવાનો। શું માર ખાવા માટે જ પેદા થયા છે આપણે? પ્રતિકાર કરવાની ક્ષમતા નથી આપણામાં। આપણી બેન દીકરીને આબરૂ લૂંટાઈ જાય છે, આપણા જવાન દીકરાને મારી નાખવામાં આવે છે, ઘોડે પાછળ તો ઘોડે નથી ચડવા દેતા, પાણી નથી પીવા દેતા, સ્કૂલમાં છાણી નોકા કરે છે, મૂછો રાખે તો મારવામાં આવે છે। હજી તમારી આંખ નથી ખુલતી, કારણ કે નથી ખુલતીનું કારણ છે ખબર છે તમને? તમને મારા બાપે ને આપણા બાપે તમને રેડીમેડ આપ્યું છે, તૈયાર મેળવ્યું છે એટલે તમને ખબર નથી। અને આપણા યુવાનોમાં નથી ને એનું કારણ છે કે રેડીમેડ મેળવ્યું છે એટલે આપણા યુવાનોને ખબર નથી। તો સાહેબ આપણે એમનું સન્માન કરશું અને સાહેબ પણ આવ્યા છે અહીંયા। તો અને આપણે ભાઈ ડીકે ક્યાં દેખાતા નથી? ડીકે ક્યાં ગયા યાર? ક્યાં છે ડીકે? ઓય ડીકે આવો, આમ આવો, તમે લડવાયા છો યાર બેહીને તમારે શું કરવાનું છે? જો બીજું આપણી વચ્ચે બીજી એક પણ હસ્તી છે, કથિરિયા સાહેબ, એડવોકેટ હાઈકોર્ટના વકીલ, એ પણ હસ્તી છે, પણ ઘણું બધું એ પણ મહેનત કરે છે। આશ્ચર્ય એ થાય છે કે ઓફિસમાં બેને કલમ ચલાવે ને તો હારું તૂટી ગયેલું હંધાઈ જાય સારું, ને આપણે તો હાંધ્યા થાય કે હંધાતું જ નથી, એટલે એમને પણ આપણે એનો પણ આપણે હેલ્પ લઈશું કોઈને કોઈ જગ્યાએ। તો આપણી સામે આ બધા ઉભેલા છે, તો આપણે એમને સન્માન કરશે, સન્માન કરાવે। ગોવિંદભાઈ ખુદ લડે છે, એ હકી માર ત્યાર કે મામાં ફેર પડે કે ન પડે, સાચું બોલજો, આની વેદના આમને જ ખબર હોય, બરાબર? કારણ કે એ જ લડ્યા છે, એને મૂળિયાથી લઈને ચોટી સુધી લડ્યા છે, તો એની વેદના એની કરતા ગોવિંદભાઈ પરમારના હસ્તકે આપણે વસરામભાઈનું સન્માન કરાવીએ, બાબુભાઈનું બધાનું લાલ કાળી બંદી વાળા નાખો। ચંદ્રિકાબેન અબાજ જય ભીમ, જય ભીમ, જય ભીમ, જય ભીમ, અમર રહો, અમર રહો, અમર રહો, અમર રહો, जीतेंगे, जीतेंगे, अमर रहो, बाबा तेरा नाम रहेगा, बाबा तेरा नाम रहेगा। अभी तो ये अंगड़ाई है, आगे और बढ़ाएंगे, अभी तो ये अंगड़ाई है, आगे और बढ़ाएंगे। अब हमारा हक मांग दे, भीख मांग दे। जय भीम, खूब खूब धन्यवाद। આપણે આપણો હક માંગે છે, ભીખ નથી માંગતા। તો હું વિનંતી કરું છું તમારા એડવોકેટ સાહેબને આ જે ઘટના ઘડી એને પણ ટૂંકમાં થોડો પ્રકાશ પાડે, જેથી કરીને આપણે બીજા પણ લોકો આવશે એનું સન્માન કરીએ। અને જમવાનો ટાઈમ તમે જીગ્નેશભાઈ, આ ખાલી ચિંતન સભા નથી, ચિંતન સભા તો મેં નામ આપ્યું છે, ખરેખર આ આંદોલનની પ્રક્રિયા થઈ રહી છે। હવે જે મુદ્દાઓ છે એ મુદ્દાઓની ચર્ચા કરશું પછી, આ બધું થઈ જાય પછી, અને એ મુદ્દાઓ ઉપર અહીંયા આપણે કમિટી અહીંયા નક્કી કરશું, ઠરાવ લેવું, એ ઠરાવે ત્યાર પછી આપણે મુખ્યમંત્રી કલેક્ટર તમે
આવી દીધા પછી આંદોલનની પ્રક્રિયા ઊભી થઈ છે. હાથ પર હાથ ધરી બેવાનું નથી. બરાબર? એટલે હવે નમાલું માય કામલું ગદ્દારોની સાથે બેસવું અને બ્રાહ્મણવાદી પાર્ટીની ચમચાગીરી કરવાનું મૂકી અને કાયદેસરની બહુજન વિચારધારામાં જોડાય તો ગોવિંદભાઈ આ વિશે થોડા આગળ વધે. જય ભીમ. છેલ્લા 25 વર્ષથી ગુજરાતમાં જે એટ્રોસિટીના કેસો છે એ ફરિયાદ પક્ષે હું લડી રહ્યો છું. એમાં અત્યારે હાલમાં જેટલા પીડિતો બેઠા છે એમાંથી હું જે કેસનો સાક્ષી રહ્યો છું એ કેસમાં એક તો પાણખર ગામ છે જે 1999માં પાણખરમાં એક બનાવ બનેલો જેમાં 86 આરોપીઓ હતા અને